મેડમ શું આજનો કાર્યક્રમ છે તમે જરા કહેશો આજના કાર્યક્રમ વિશે? આજે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને આર્યવીર હોમિયોપેથી મેડિકલ કોલેજનું છે આજે અમે અહીંયા સેવા માટે કેમ્પ હતો જે કોઈ પણને દવા લેવી હોય એના માટે, એટલે ફ્રીમાં સારવાર હતી. કેટલા પેશન્ટ લાભ લીધો અત્યાર સુધીમાં અંદાજિત 40 પેશન્ટ. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 32 વર્ષની સતત સેવામાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અવિરત ઓનલાઈન ડોનેશન માટે પણ છે એનું જે એમાં પણ ઓલું કરી શકો છો. આજે ગાયત્રી મંદિર ખાતે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ છે. દવાઓના એના સેમ્પલ છે બધા અલગ અલગ એમાંથી દવાઓ પણ આપે છે. આવો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય गोंडल डेपो कुलदीपसिंह पधारो. માતાજી, જય માતાજી. तालियों पड़ती रहनी चाहिए. क्रेडिट सोसायटी राजकोट रामदेवसिंह परमार તેમનું સ્વાગત કરશે રમેશચંદ્ર પી, હિતેશભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા. વિપુલભાઈ ભૂસડિયા, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ડીએમ ગોંડલ કુલદીપસિંહ જાડેજા, તેમનું વિનંતી કરીએ. તેમનું સ્વાગત કરશે ડ્રાઈવર નાગાજણ રમેશભાઈ પથાભાઈ, સંજયભાઈ જાટિયા. કંડક્ટર ડ્રાઈવર ભાઈઓને નમ્ર વિનંતી જેમના નામ અહીંથી જાહેર થાય તે ઝડપથી વધારો. ત્યારબાદ રવિરાજસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા અહીં હાજર રહે. જે કર્મચારી ભાઈઓના નામ બોલાય તે ફટાફટ ઝડપથી આગળ આવે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ સુરક્ષા શાખા છત્રપાલસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, છત્રપાલસિંહ ઝાલા, શિવરાજસિંહ જાડેજા, ત્યારબાદ હેડ મિકેનિક DWS રાજકોટ ધર્મરાજસિંહ, ત્યારબાદ
ખૂબ ખૂબ આભાર. હેડ મિકેનિક DWS રાજકોટ સંજયભાઈ રાઠોડ. તેમનું સ્વાગત કરશે ભૂમિ કાદરી. સુરેશભાઈ ચૌહાણ, રઘુભાઈ જાડેજા. ખૂબ ખૂબ આભાર. મહામંત્રી કર્મચારી મંડળ જામનગર. જયપાલસિંહ જાડેજા. તેમનું ફોરવાનું સ્વાગત કરશે. વાલજીભાઈ ટી, તંબા પરમાર, છત્રપાલસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, મહામંત્રી કર્મચારી મંડળ જામનગર. તાલીઓ પડતી રહેવી જોઈએ. મહાનુભાવોનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ હિતેશભાઈ પરમાર ASI, તેમનું સ્વાગત કરશે. એસટી કર્મચારી મંડળ વાંકાનેર, બાપા સીતારામ ગ્રુપ આયોજિત સુંદર મજાનો વિદાય સમારંભ. તમામ મોંઘેરા મહેમાનો તેમજ અધિકારીગણ આ પ્રસંગે અમારા આમંત્રણને માન આપી બધાએ તેઓનું હવે જેની ફોટોગ્રાફીમાં માસ્ટરી છે એવા ભાતીભાઈને વિનંતી કરું કે 5 મિનિટ અમારું સન્માન સ્વીકાર કરે એવી આપણે વિનંતી. ભાતીભાઈ મારું નહીં સાહેબ, આપણે આખા વિશ્વમાં જાડેજા, જેબી ઝાલા, મહેબૂબભાઈ લેજી. ખૂબ ખૂબ આભાર. તાલીઓ પડતી રહી છે. ત્યારબાદ પત્રકાર શ્રી પંડ્યાભાઈ, તેમનું સ્વાગત કરશે પ્રકાશભાઈ વાળા, ATI શ્રી રહીમભાઈ, દિગ્નેશ મહેતા. હા
ત્યારબાદ કેતનભાઈ ખૂબ ધન્યવાદ તમારા બધાનો. અરે એમાં શું છે ભાઈ, તમારા તો યાર આ તમારા જ ચેનલ છે આપણી યાર. હા હે હા ફરી હવે ચાલુ કરી દીધું હમણાં, તમે થઈ જશે રેડી. શું છે જે બી અમારા જે બી એક રહીનું જવા છે ભાઈ. હા રાજુભાઈ ઝાલાના મધર છે. જો એમના ગર્ભપત્ની જરા જોઈ લેજો એક એસટીમાં મળ્યો તો. નમસ્તે બેનો. જય માતાજી. અમારા નિવૃત્ત થતા જે બી જવાના વડીલો કાકા સાહેબને વિનંતી કરું કે સ્ટેજમાં આવે. આય કાકા બધાઓ. ભોજમાં રમેશભાઈ વોરાને વિનંતી કરીએ. જિલ્લા ભાજપ મંત્રી અરે આનંદ આનંદ ભોજમાં હા હા બધાને તંત્ર તમે ત્યારબાદ કૃપાલસિંહ ઝાલા સાહેબ રાતી દેવની મિત્રો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે બધા જે મિત્રો જે છે એવા છે, આ જે કેમ્પ ચાલી રહ્યો છે નીચે એનું પણ શૂટિંગ કર્યું છે. ખૂબ સેવાનું કામ કરો છો. ખૂબ ખૂબ અભિનંદન ભારતી ટીવી વતી તમારા બધાને. ક્યાં ગામથી આવો છો? અમદાવાદ અરે વાહ ભાઈ વાહ. શું થાય રાજુભાઈ તમારે? વાણિયર હે આમ મકાજી મેપ પર હે વાહ વાહ વાહ. તમારે શું થાય રાજુભાઈ? ભાઈ થાય. ખાસ જો અમદાવાદથી એવા છે રાજુભાઈના માનને આપીને એટલે ખૂબ ખૂબ તમારો આભાર. બીબી સોલંકી નિલેશભાઈ એટલે નિલેશભાઈ ચંદ્રાણાના નાના ભાઈ છે, મારા ખાસ મિત્ર. એમ કે પરમાર ત્રણેય મિત્રોને વિનંતી તો સ્વાગત કરશે. ત્યારબાદ અહીંયા જો રતિલાલ અણિયારિયા કેટલા વાર આવેલા છોટાઉદેપુર? હે તાલુકા પ્રમુખ છોટાઉદેપુર ભાજપ આવેલા છે ભાઈ. વાંકાનેર તેમને વિનંતી કરીએ તેમનું સ્વાગત કરશે. જી. જો આવ્યા રાતી દેવડી સ્ટેટ આવ્યા છે અમારા. આ દશરથસિંહ આવ્યા છે જે રાજુભાઈના નાના ભાઈ છે અને પાછળ જે બી રહ્યા એના મોટા ભાઈ છે. રેડી રેડી. બાબા સીતારામ ગ્રુપને અર્પણ કરે છે. ધન્યવાદ મનસુખભાઈ. અતુલભાઈ રાજ્યગુરુ બાપા સીતારામ ગ્રુપને 5000 રૂપિયા અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અતુલભાઈ આપને પણ. વિભાગીય પરિવહન અધિકારી સાહેબ શ્રી ડાંગર સાહેબ, બાંધકામ અધિકારી શ્રી મહેતા સાહેબ, ડેપો મેનેજર શ્રી કુલદીપસિંહ,
સિક્યુરિટી ઓફિસર શ્રી પીસી રાણા સાહેબ, અન્ય તમામ મારા જે અમારા વિભાગના ડેપો મેનેજર, એટીએસ, હેડ મિકેનિક અને મારા વાલા એસટી કર્મચારી મંડળના ટેકેદાર, આટલા મિત્રો, આપ સૌ આ પ્રસંગને દીપાવવા વખતે ઉપસ્થિત થયા છો, તો આપ સૌનો હું આ તકે રાજકોટ વિભાગના 99 ડેપો ઓફિસ અને વિભાગીય યંત્રાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારો જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે આપ સૌએ દીપાવ્યો છે, તે બદલ ફરીથી પણ આપને ધન્યવાદ દઉં છું. મિત્રો, આજે આ નિવૃત્તિનું ફંક્શન અમારા જેબી ઝાલા 30 તારીખે નિવૃત્ત થાય, હમણાં સ્ટેજ ઉપર ઊભા રાખી, પણ કોઈ એમ નહીં કહે કે આ નિવૃત્ત થાય છે એની કે અમારા અશોકભાઈની, અતુલભાઈની આ કોઈની ઉંમર જ નથી દેખાતી. એટલે સાહેબે એમણે મને એમ કીધું કે આનું પાણી એવું છે કે શું, કે ભાઈ આમાં કોઈની ઉંમર જ નથી દેખાતી. એટલે પણ સાહેબ, અમારે માતાજીની ને મા ગાયત્રી માની અમારા ઉપર કૃપા છે કે અમને સદાય પ્રસન્ન રાખે અને અમે પરિવાર જેમ રહી છીએ. અને આપે જે કીધું એવું અમારા તમામ કામદારો જ્યારે પણ નિવૃત્ત થાય અને યુવા જેમ લાગીને નિવૃત્ત થાય એવી મા ગાયત્રી માના ચરણોમાં આજે પ્રાર્થના. તેમજ આપણે જોયું કે અમારા ગ્રુપમાં અમારા લેડીઝ બહેનો પણ અમારી સાથે છેલ્લા 10 વર્ષથી અહીંયા સક્રિય છે અને અમારી યારે ગમે ત્યારે પણ કામ હોય, અમારી પડખે ઊભો હોય. એટલે વાંકાનેર ડેપો એક ભાઈચારા અને પરિવારની મિસાલ છે. એટલે આપ સૌને અને મારા બાપા સીતારામ પરિવારને પણ હું આ તકે અભિનંદન આપું છું. કારણ કે મેં જ્યારે પણ કીધું ત્યારે તેઓ ક્યારે મને ના નથી પાડી. મારું ફંક્શન હોય, કોઈ પણ ફંક્શન કહેવાય, તે તરત જ એમ કે કેટલા પૈસા દેવાના. પણ અમે પૈસા એવી રીતે નથી લેતા, કારણ કે અમારું દર વર્ષે 110-5-10નું ગ્રુપ છે કે દર વર્ષે 1000 રૂપિયા એટલે લાખ રૂપિયાનો ખર્ચો થાય. એટલે અમારે બાપાની દયાથી થઈ જ જાય છે. હવે રતિલાલભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અણિયારીના, 2500 રૂપિયા ચકલાની ચણમાં આવે છે. ખૂબ ખૂબ આભાર રતિલાલભાઈ આપનો, તાળીઓથી વધાવશો. મિત્રો, નિવૃત્તિ તો બધાને થવાનું જ છે, પણ આજે આ હરખની લાગણીથી નિવૃત્ત થાય છે. કારણ કે જેવીને તો મારે નિવૃત્ત અમથા નથી કરવા પડે એમ, કારણ કે મને એની ખોટ મોટી પડશે. જેવી દાદાના ઘરેથી મારા બેન છે, ઘણી વાર એમ કે રાતે 2:30 વાગ્યા લગી મેં તો અમારા હિસાબ જ નથી મળતો. રાતે 2:30 વાગ્યા લગી, કારણ કે 3 વાગે અમારે જેવીને એ પેલા ડાયરા કરે પછી હિસાબ ન મળે. એકાદું પોલીસ વોરંટ ખોવાઈ ગયું, અહીં પોલીસ વોરંટ ખબર 7 વાગે ભેડે. તમારા બેન મારા ઉપર ખરા ખાય, તમે હેરાન કરો છો. અરે બેન, હું નથી હેરાન કરતો. મારા ભાઈને એવી લાગણી છે, વાંકાનેર એસટી ડેપો માટે લાગણી છે. એટલે મારા તમામ જે નિવૃત્ત કર્મચારી, મારા અતુલભાઈએ જે અમારી ઇન્ટરસિટી સાહેબ મનસુખભાઈ, અતુલભાઈ જે ઇન્ટરસિટી અમારી હલાવી અને જે અત્યારે જે અમે જે મુકામે પહોંચ્યા છીએ તેને આભારી છીએ. તેમજ સાહેબ અમારા નાથાલાલ, જે હું 25 વર્ષથી છું, અમારા શિપર, તેઓએ પણ અમે એની 3 કલાકની નોકરી હોય છતાં 6 કલાક નોકરી લીધી છે. પણ કોઈ દી એને મોઢું નથી બગાડ્યું કે ભાઈ ના હું તમતાર ગમે ત્યારે કામ કરીશ. બીજું કે મિત્રો, અમારા બાદીભાઈ ટીસી અને અશોકભાઈ જે 2 વાર બીજે જઈને પાછા પણ બદલી કરીને વાંકાનેર આવતા રહ્યા, કાંઈ સિવાય મને નહીં ભાવે. બાદીભાઈ અમારા ટીસી હતા કે 5 મિનિટ ગાડી પ્લેટફોર્મ હતી તો વર્કશોપમાં ફોન કરતી કેમ મોડી છે, જીપીએસ નથી. જીપીએસમાં ગાંડા કરતી અમને ફોન કરે, બોલે 5 મિનિટ મોડી ઉપડી, જીપીએસ કામ મને ન કહેતા. એટલે એવા અમારા સઘન કર્મચારીઓ નિવૃત્ત થાય છે. મિત્રો, બીજી એક અર્થની વાત કરું કે આજે અમે તો કામ કરી જ આટલો પગાર દેશે, પણ મારો એક એપ્રેન્ટિસ છે ડયન પાટડિયા સાહેબ, એને એટલું ટાયરનું કામ કર્યું કે જેની કોઈ સીમા નહીં. આજે એને પણ અમે અહીંયા નિવૃત્તિમાં અમારા ભેગો ભેળો છે. એટલે હું આ નિવૃત્તિ સમારંભમાં નયનભાઈના ફાધરને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે અને ભાઈ પ્રકાશભાઈ વાળાને અને નયનભાઈને કહું તેમને હાર પહેરાવીને સારો ગાડીને સન્માન કરે. નયનભાઈના પપ્પા પ્રખ્યાત છે. એટલે તમારે સાફો બંધાવો હોય તો પરશુરામ પોટરીમાં પૂછી જાજો ભાઈ પાસે.
સરસ કાર્યક્રમ, વાર્ષિક કાર્યક્રમ ઉજવાતો હોય છે. આટલો સારો કાર્યક્રમ હોય ત્યારે ગાયત્રી મંદિરના મહંતની ઉપસ્થિતિ હોય અને આજે આપણે આ વરસાદની ઋતુમાં નસીબદાર છે કે મા ગાયત્રીના સાનિધ્યમાં આટલો સરસ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. ત્યારે આપણે મા ગાયત્રીને એટલી જ એક વિનંતી કરીએ કે મા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. મા ગાયત્રીને વંદન કરીએ, એમને પ્રણામ કરીએ કે જે અમારા આજ કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જેના માટેનું આટલું સરસ આયોજન કર્યું છે, એ આયોજન માટે એકવાર આપણે સૌ બાપા સીતારામ ગ્રુપને ખૂબ તાલીઓથી આપણે એમને વધાવશું. રાજેશભાઈ પેજા, હા મહેબૂબભાઈ લહેજી, આ સાહેબ હા બસ જોરદાર તાલી પડી છે. આજે સૌરાષ્ટ્રમાં બોલબાલાનું નામ ગુંજે છે. સેવાકીય પ્રવૃત્તિમાં ગગનચુંબી નામ એટલે બોલબાલા. બધા માટે જોરદાર તાલીમ. જયેશભાઈ ઉપાધ્યાય કોઈ કારણસર હાજર નથી રહી શક્યા. આ વર્ષે આવી ગયું. બસ સાહેબ વિભાગીય નિમક સાધન સાથે ત્યારબાદ અમારા મહામંત્રી શ્રી અનિલજી પણ તેઓને મોમેન્ટ અર્પણ કરશે. ઉભા રહો. સાહેબ આપ ઉભા રહેજો 2 મિનિટ. તાલીઓ બોલો ભાઈ. હવે કઈ ઇંગ્લિશમાં તેઓ અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર કલોત્ર સાહેબ. હવે અમારા અતુલભાઈ રાજ્યગુરુને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને અમારા વિભાગીય પરિવહન અધિકારી શ્રી અને બીજી મોમેન્ટ એમના દીકરા રવિભાઈને વિનંતી કરું કે આપ આવો. તાલી પાડો ભાઈ. આપો સાહેબ ઉપર રહેજો જી. પછી બોલી જાઓ રવિભાઈ દિયો તમારા પપ્પાને. મિત્રો દીકરા બાપને ભેટ આપે છે. તુલસીભાઈ પાઠકને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. રાજભા પરમારને વિનંતી કરું કે બીજી મોમેન્ટ પણ તુલસીભાઈને કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ ડાંગર સાહેબ. મનસુખભાઈ ને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે.
અને બીજી મોમેન્ટ અર્પણ જયપાલસિંહ જામનગરના પ્રમુખને વિનંતી કરું કે બીજી મોમેન્ટ જયપાલસિંહ દાદા અર્પણ કરશે. જાડેજા સોરી. ત્યારબાદ જલાલભાઈ વાદીને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. અશોકભાઈ લવસોઈભાઈને વિનંતી. નાથાભાઈ સિંપરને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. મેં જ્યાં સુધી આ વાંકાનેર ડેપોમાં નોકરી કરી એમાં મારો આ ભાઈઓ ચોખ્ખટ સેન્ટ્રલ ઓફિસે એવોર્ડ આપેલો. એ સમયમાં સેન્ટ્રલ ઓફિસે ઇન્વેન્ટરી વાળા મોઢામાં આંગળી નાખી ગયા. અમે 24 કલાક આને સેવા આપી છે. 24 કલાક અને આને બહુ આખા આ થયું બને ને આખા વાંકાનેર ડેપોને રૂડો બનાવ્યો. બહુ પરિવાર છે બાપાની. હવે અમારા આપણે બધી એવી આશા રાખીએ કે એના આવનારું જીવન ખૂબ શાંતિ નિરોગી. હવે જેઓની વાણી આપણે સાંભળવા માટે વિભાગના તમામ ડેપોના મિત્રો ઉપસ્થિત છે એવા આપણા વિભાગીય નિયામક છે. જેઓ 3 વર્ષ તો પૂરા કરી નાખ્યા વિભાગીય નિયામક તરીકે અને 4થું વર્ષ ચાલુ છે. માતાજી એટલી મને પ્રાર્થના કરી કે આપણે જોઈએ છીએ દર વર્ષે વાંકાનેર ડેપો છે એ વર્ષમાં એક વખત જ કાર્યક્રમ કરે છે અને જેટલા કે 1 વર્ષની અંદર નિવૃત્ત થતા હોય એ તમામ કર્મચારીઓનો છે એકારે વિદાય સમારંભનું આયોજન કરે છે. તો આ કાર્યક્રમમાં ખાસ મેં આજે જોયું છે આપણે બધા આ નિગમના એક ભાગ જ છીએ. આપણે સૌ આપણા કર્મચારીનું તો સન્માન કરીએ જ છીએ, પણ આજે મેં મારી એટલા વર્ષની નોકરીની અંદર પહેલી વખત જોયું છે કે વાંકાનેર ડેપો દ્વારા એક એપ્રેન્ટિસનું પણ એટલી માન સન્માનથી આપણે અહીંથી એમને વિદાય આપેલી છે. આ પણ ખૂબ જ આપણે નોંધ લેવા જેવી બાબત છે. સાથે સાથે લગભગ આ વાંકાનેરની અંદર આ 3થી 4થા કાર્યક્રમની અંદર હું હાજર છું. પહેલો એવો મેં ડેપો જોયો છે કે આપણે તો તમામ કર્મચારીઓ રાત દિવસ કામ કરતા હોય છે. કોઈ સુપરવાઇઝર હોય છે, કોઈ ક્લાર્કનું કામ કરતા હોય, ડ્રાઈવર ભાઈઓ છે ડ્રાઈવરનું કામ કરતા હોય, કંડક્ટર ભાઈઓ છે કંડક્ટરનું કામ કરતા હોય, પણ સાથે સાથે એના પરિવારજનોને પણ તમામની હાજરી છે દર વખતે એટલી જ હોય છે.
તો એ બદલ હું વાંકાનેર ડેપોને પણ આ બદલ અભિનંદન આપું છું કે સાથે સાથે પોતે આપણે કર્મચારીઓ તો રહીએ જ છીએ, પણ સાથે સાથે એના કર્મચારીઓના એના પરિવારને પણ એટલું જ મહત્ત્વ આપે છે. સાથે અમારે બોલબાલા ટ્રસ્ટ છે, બાપા સીતારામ ગ્રુપ છે, આ તમામ સાથે મળી અને ખૂબ જ સારો એવો જ્યારે નિવૃત્તિ કાર્યક્રમ હોય છે કે અન્ય કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યારે ખૂબ જ સારી રીતે કાર્યક્રમ કરતા હોય છે. ને અમારા વિભાગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ તમામ ટ્રાફિક સાઈડ હોય, મિકેનિક સાઈડ હોય, કોઈ પણ કામગીરી હોય ત્યારે પૂરતો સહકાર છે એ વાંકાનેર ડેપો તરફથી મળી રહેતો હોય છે. સાથે અમે હાલ જ હમણાં વાત થઈ આ મહેબૂબભાઈ, આ જેબી, હા તો બધા નિવૃત્ત થાય છે પણ એમ થાય કે કોઈની ઉંમર હજી એમ થાય કે હજી 10 વર્ષ કાઢે તો હજી ખબર નથી પડે. મારે તો હમણાં જેબીબારે વાત થઈ કે જેબી નિવૃત્ત થાય છે, હું કોઈ ના હોય એટલે પછી મારે મોબાઈલમાં કાર્ડ કાઢીને જોવું પડ્યું. એ બોલતા હતા એની ઉપર મને વિશ્વાસ ના આવ્યો કે ખરેખર નિવૃત્ત થાય છે. એટલે ભગવાન આશાપુરા માતાજી, ગાયત્રીમાં ખૂબ જ તમામ નિવૃત્ત થયા પછી એમના પરિવાર સાથે ખૂબ જ સુખમય અને શાંતિથી જીવન વિતાવે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અસ્તુ ભારત માતા કી. હવે તમારે ઘડી બેસવું પડશે. હવે અમારા મનસુખભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને આ બાજુ આવી જાઓ. હા અહીંયા બસ હાલો રેડી બરાબર. બસ બસ રેડી. હાલો આવી જાઓ આવી જાઓ. આ તમારા કંડક્ટર મને ખ્યાલ છે ખરા. હાલો ઉભા રહી જાવ છે. આવે છે આપણે IFM માં આરજે હાલો આપો 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 હવે તમે. હા એમ બરાબર. મિત્રો કાદરી સાહેબ એ ટીઆઈ રાજકોટ તરફથી 1000 રૂપિયા બાપા સીતારામ ગ્રુપને અર્પણ કરે છે. બોલો બજરંગદાસ બાપાની. આવી ગયો કર્મચારી મિત્રો, આજ આપણે થોડી ગરમી અને થોડુંક સહન કરવું પડશે અમારા વતી, કારણ કે અમારું આયોજન થોડુંક છે લાંબુ, એટલે આપ સૌને થોડી તકલીફ ગરમીની પડશે પણ આજનો દી સહન કરી લેવા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કોઈ પણ કામ છે ને ટ્રેક્ટર ભરવું હોય તો અમારે જેબીને કેવું પણ કરવામાં આવે છે. બોલો બજરંગદાસ બાપાની. જેબી જાલા પાટીભાઈ આખું લેજો. અમારે એવા છેલ્લી યાદી છે જેબીની. સવાલ જ નથી સવાલ. કિશોર હાલો નેક્સ્ટ આયે. હાલો આયે આયે કુલદીપભાઈ આયે બધા એ છે ને બસ આયે. અહીંથી તું લેતો જજો. હાલો નેક્સ્ટ હાલો ફટાફટ આયે એટલે હા બસ એમ એટલે શું બધાને વારો આવે આયે. અને બાને વિનંતી કે અહીંયા જો કરી હોય ત્યાં જ આવી જશે. જેબી આપને અહીંયા ઠેક નથી આવું. અહીં આગળ જેબીને હમણાં ઉપર રાખી દે. પરિવાર એના અમારા બોસ છે ઇમ્તિયાઝભાઈ. હા હાલો નેક્સ્ટ સોમ સંગમ
હાલો. પરિવાર તરફથી જેબી ઝાલાને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો નેક્સ્ટ હવે. ઇમ્તિયાઝભાઈ શેખ તો ક્યારના આવી ગયા છે ચાલુ વરસાદમાં. હાલો 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 હાલો. એમના કાકા પણ તેઓને આપને સારો ગણી સન્માનિત કરી રહ્યા છે. અરે તમે કયો છો મજા કરો, મોજ કરો ને. બસ આવી હાલો નેક્સ્ટ નીતિશભાઈ એમના લોક દ્વારા પણ અંતે ઉપસ્થિત છે. હાલો હાલો. અમારા માજી ડ્રાઈવર શ્રી જગદીશભાઈ પણ સારો ગણી અને સન્માનિત કરે છે. શ્રી ઝરવૈયાભાઈ પણ એમને સન્માનિત કરે છે. અને અમારા કંડક્ટર એવા સૂર્યાબેન પણ તેઓને સ્પેશિયલ સન્માન કરવા માટે ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ અભિનંદન. આપને આપ દર વખતે આપણા કર્મચારીને સન્માનિત કરો છો. આપને પણ ધન્યવાદ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. દાબી દઈશ. આવી ગયો હાલો રેડી. હા ભલે 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 ના આઈ એમ ઝાલા એમના ભાઈ નિવૃત્ત ડ્રાઈવર છે આઈ એમ ઝાલા પણ તેઓને સન્માનિત કર્યા છે. હા ચાલુ રેડી. હાલો નેક્સ્ટ દીપકભાઈ ચૌહાણ, ભાણુભા, મહેબૂબભાઈ, ઇન્દ્રજીતસિંહ સાહેબ અને એમના વનરાજસિંહ મામા સાહેબ. હાલો નેક્સ્ટ મામા સાહેબ પણ ભાણુભા સાહેબને સન્માનિત કરવા સ્ટેજ ઉપર આવી ગયા છે. ખૂબ ખૂબ મામા સાહેબ આપનો આભાર. આપ આપનો ટાઈમ કિંમતી કાઢી કાકા સાહેબ પણ સન્માનિત કરવા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. વનરાજસિંહ મામા કીધું કે મામા ભાણુભાને સન્માનિત કરવા આવ્યા છે. ઇન્દ્રજીતસિંહ ભૈડા પણ અંતે તેઓને સન્માન કરવા ઉપસ્થિત છે. બીજા સૌને વિનંતી કે સાઈડમાં બેસી જાય, અવ્યવસ્થા ઊભી ન કરે. 5 જ મિનિટનો કાર્યક્રમ છે અને જમવાનું આપણે છે. મોરબીથી પધાર્યા છે અને ડીકે તેઓને સન્માન કરે છે. હાલો નેક્સ્ટ. થોડી ઝડપ રાખશો. પરમાર સાહેબ રાજભા પરમાર હા, રાજભા પરમાર તેઓના સાથી મિત્ર નિવૃત્ત કર્મચારી રાજભા અમારા ડીસી. વર્ષના ચંદ્રસિંહ સાહેબ સરવૈયા પણ તેઓને સન્માનિત કરવા અત્યારે 95 વર્ષે પણ ઉપસ્થિત થયા છે. હા, એમના વેવાઈ પર છે, ફુવા સાહેબ છે પણ હાલો નેક્સ્ટ આમાં આપણે જેટલું હકું કાઢીએ એટલું ઓછું છે. જે બી દાદાનું સન્માન કરશે સારો ગાડી. હાર બહુ ન પહેરો, હાર તો પહેરાવ્યા છે. કઈક પ્રેઝન્ટ કેવો એ દઈ દો એટલે ઝડપ રાખે. હાલો નેક્સ્ટ કારણ કે હાર તો આપણે બધા પહેરાવ્યા જ છે અને મોટો હાર તો એને 25 30 40 વર્ષ પહેલા પહેરી લીધો છે એટલે હવે કઈ ઉપાધિ નથી. લાડકીનો કહેજો મારા લગ્નમાં એના ફોટા પડે, અત્યારે ફોટા લગ્નના પણ ફોટા પડ્યા હતા અને અત્યારે એના નિવૃત્તિના પણ ફોટા પડે છે. એટલે એક અદભુત કહાની ભેગી થઈ ગઈ છે. એના માટે હરકે માટે તાલી જાય. એટલે તમારા રાજુભાઈ માટે જોરદાર તાલી. ભાણુભા સાહેબ એમના ગોંડલ કુલદીપસિંહ પણ તેમને સન્માનિત કરે છે. જયપાલસિંહ અને અલ્પાલસિંહ તેઓના વેવાય છે, હમણાં નવા વેવાય તેઓ પણ તેમને સન્માન કરે છે. મિત્રો બધા લાઈનમાં આવી જાજો ઝડપથી, કારણ કે હજી કેટલાને પછી રાત્રે નોકરીઓ છે 7-8 વાગ્યાની. હા, એટલે થોડીક ઝડપ રાખવા વિનંતી. હાલો વિશાલ લઈ લે.
કરી જ નાખો ને બસ હવે પહોંચી જાવ બનાવી પણ સારોથી સન્માનિત કરે છે જયપાલસિંહ જાડેજા સાહેબનું. મિત્રો ઘણી કોઈ ટાઈમ કાઢવાનો નથી. હરપાલસિંહભાઈ પણ તેઓને એને પણ સન્માનિત કર્યા છે. એમના નિશ્ચિત સાથે રાજુભાઈનું સન્માન કરી રહ્યા છે. જે બી જાડાને ઉર્ફે બધા રાજુભાઈથી ઓળખે છે. સંગીત માલાના ગ્રુપના 4-5 કર્મચારી નિવૃત્ત થાય છે. એટલે હવે સંગીત માલા ગ્રુપ તમારું જોરશોરથી ચાલશે. જાડા સાહેબનું ઘનશ્યામસિંહ બાપુ હાલો નેક્સ્ટ દિલીપસિંહભાઈ રોજા સરપંચ તેઓનું સન્માન કરી રહ્યા છે. દીપકસિંહભાઈ રીપડા અમારા એમના સાથી કર્મચારી એવા પણ તેઓનું અને સાહેબ ને ભાણુભા બધા આવી ગયા છે સન્માનિત કરવા. ખરેખર ધન્યવાદ. મિત્રો આપણે આટલા બધા ડેપોએથી ઘડી આવ્યા છો તો કોઈએ બહાર ન જવા વિનંતી. કારણ કે કર્મચારી મંડળની આપણી પ્રણાલિકા છે કે આપણે ભાઈ અવ્યવસ્થા ન કરી પછી બીજી વાર હાલો નેક્સ્ટ હાલો હાલો કહેવાય. હા હિતુભાઈ એમના ભાઈ જેઓ પોલીસમાં છે ને તેઓ પણ તેમને પડો દઈ અને સન્માનિત કરી રહ્યા છે. અને તેમજ તેમના રાતીદેવી અને ભાઈઓ અને મિત્રો પણ પાછળ સન્માનિત કરવા લાઈનમાં ઊભા છે. હાલો નેક્સ્ટ નેક્સ્ટ એમના ભત્રીજા દિલીપસિંહ પણ તેઓને સન્માન કરી રહ્યા છે. શક્તિસિંહ દિલીપસિંહ બીજા ભત્રીજા પણ તેઓને સન્માનિત કરી રહ્યા છે. કારણ કે કુટુંબ મોડું છે એ તો દેખાય છે. જો માતાજીની દયા કહેવાય કે કુટુંબ ભેગું હોય એટલું બધું ભાઈઓ ભત્રીજા. અમારા નરપતભાઈ જેઓ પણ એક્સપર્ટ છે અને જે નિવૃત્ત થયા છે તેઓ બધાએ પોતાની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરી લે. ભરતસિંહભાઈ તમે એક જ મિનિટ જેથી ઉપર રહેજો. કર્મચારી મંડળના વધાવો તાલીઓના ગડગડાટથી જયભાઈ જાડેજા સાહેબ જેબીને પાઘડી ફેરાવે છે અને અનુરુદ્ધસિંહ પરમાર શંભુભાઈ જાડેજા એક મિનિટ એમ નહીં રહ્યો. ઉભા રહેજો ઉભા રહેજો. ના ના સાચી લાઈટ ખોટું આવે હાલો એને જ આવા સ્થળ મળે માટે જોરદાર તાલીમ 500 અને જેબી માટે મોઢે કહું માં અને મને હાચે જ્ઞાન પણ સાંભળે તેથી આ મોટપણની મજા મને બધી ગળવી લાગે કાગડા. એવું બરોબર થઈ જાય તો મા માટે તો દીકરો જ રહીએ ભાઈ. આ પ્રેમ આ લાગણી
ફરી જાવ બા છે આમ ફરી જાવ હટવું ઓઢી લ્યો પેલા હટવું ઓઢી વધો ગાલીઓના ગડગડાટથી અમારા દીકરાના પ્રેમને એકવાર શંભુપરીભાઈ અશોકપરીભાઈનું સન્માન કરવા માંગે છે. અશોકપરીભાઈ હાલો આમાં લો ખાલી યાદ આવ્યું ચાલ્યું ભાટીભાઈ હાર કરણ બે ગાકીમાં જેબી સાહેબના બસ હાલો હાલો એક મિનિટ ભાટીભાઈ પાછળ હા લ્યો હા બોલ શ્રી બજરંગદાસ બાપાની જય. અહીં ઉપસ્થિત દરેક સંતો, અમારા ઓફિસરગણોનો, મિત્ર સર્કલ અને વડીલો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આજના અમારા પ્રસંગને નિભાવવા બદલ. મારી નોકરી શરૂઆત 1997માં 13 માર્ચે હું મોરબી હાજર થયો અને 14-15 કોટ સતત 4 દિવસ ત્યાં નોકરી કરી. ત્યાર પછી વાંકાનેર ડેપોની અંદર આવ્યો અને વાંકાનેર ડેપોની અંદર સતત હું નિવૃત્ત થયો ત્યાં સુધી અહીંયા ફરજ બજાવી અને આ ફરજ બજાવવાનો પૂરેપૂરો યશ અમારા પ્રમુખ શ્રી જયુભાઈ જાડેજાને જાય છે કે હું તો નોકરી કરવા માંગતો નહોતો, પણ એમને મને કીધું કે હું અહીંયા છું, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ધંધો પણ ચાલુ રહેશે, નોકરી રહેશે, બધું રહેશે. એટલે આજે આ પ્રસંગને અહીંયા સુધી મારું જે ગાડી પહોંચી, અરે તું ગાડું મારું ક્યાં લઈ જા, એ ખરેખર એનો શ્રેય જયુભાઈ જાડેજાને જાય છે આજે. અને આજના આ પ્રસંગે આપ સર્વે પધાર્યા, ખૂબ ખૂબ ધન્યવાદની લાગણી અનુભવું છું. અને મારા પરમ મિત્ર પત્રકાર ભાટિયન અને આર.કે. રાજુભાઈ રાવલ, એમનો પણ આજ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જે કોલોનીમાં અમે નાનપણના મિત્રો હતા, સાચી વાત છે. બધાએ રેલવે કોલોનીના અમારા નાનપણના મિત્રો, એમનો પણ આજ ખૂબ ખૂબ આભાર માનું છું. બધાએ ખૂબ પ્રેમ અને લાગણી આપી છે, એ આ તકને હું ક્યારેય ભૂલીશ નહીં. મારે તમે તો કેમેરામાં કેદ કરો છો, પણ હું આજ મારી આંખોમાં કેદ કરું છું. અને કાયમને માટે હું જ્યારે આ દુનિયા છોડી જઈશ ત્યારે તમારી યાદી બધી સાથે લઈને જઈશ. બોલ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. કેટલી બસો અત્યારે કાંઈ સવારે એક બસ રોજ ઉપડશે અને સમય છે રોજ એક આવશે. સાંજત્રી એવો સમય એમાં એને દર્શાવેલો છે કે સવારે 5-5:30 ની આસપાસ ઉપડે ને તો સામે 11 વાગે ગાડી પહોંચે. સાંભળો આખી વાત. રિટર્ન બસમાં માણસો આવતા 11 વાગે પહોંચે એટલે દ્વાર